આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરેલા ગેસની બોટલો સામે આરોપીની ધરપકડનો મામલો. સમગ્ર પ્રકરણમાં આનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઈનું નિવેદન સામે આવ્યું છે. તારીખ 21 માર્ચના રોજ આનંદનગર સર્વેલન્સ સ્ક્વોડ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન બ્રજનગરી આવાસમાં શંકાસ્પદ હાલતમાં એલપીજી ગેસ સિલિન્ડર ભરેલી બે રિક્ષા મળી હતી. રિક્ષામાં હાજર ઇસમની એલપીજી સિલિન્ડરની કાળાબજારી થતી હોવાના શંકાના આધારે પૂછપરછ હાથ ધરાઈ હતી. ઈસમે એલપીજી સિલિન્ડરના બાટલા અંગે યોગ્ય કારણ રજૂ કર્યું નહીં. તેની શંકાના આધારે ઘટના અંગે પુરવઠા અધિકારીને જાણ કરવામાં આવી. ગેસના બાટલા સાથે મહેશ હીરાભાઈ ચૌહાણની ધરપકડ કરાઈ. આરોપી પાસે ડોમેસ્ટિક ગેસની 55 અને કોમર્શિયલ ગેસની 10 બોટલ જપ્ત કરાઈ. ડોમેસ્ટિક ગેસના સિલિન્ડરમાંથી કોમર્શિયલ ગેસ સિલિન્ડર ભરવામાં આવતા હતા. ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરમાંથી વજન ઓછું મળ્યું. ગેસ રિફિલ કરવાની પાઇપ પણ જપ્ત કરાઈ. ગેસ એજન્સીની સંડોવણીઓ અંગે પણ પોલીસ તપાસ હાથ ધરાઈ છે. 2 રિક્ષા, 65 ગેસ સિલિન્ડર, મોબાઈલ, 2 વજન કાંટા, રિફિલિંગ પાઇપ સહિત ₹1.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી ગેરકાયદેસર રીતે ગેસના બાટલાની હેરફેર અને રિફિલ કરતો હોવાનું સામે આવ્યું છે. આનંદનગર પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે. સદર ઇસમ જે મળી આવેલ કે જેનું નામ મહેશભાઈ હીરાભાઈ ચૌહાણ રહે જુનાવાડ જ અમદાવાદના છે, કે જેમની પાસે કબજામાંથી 2 લોડિંગ રિક્ષા કે જેમાં 55 છે એ ઘરેલું ગેસ એલપીજી ગેસ સિલિન્ડર અને 10 કોમર્શિયલ ગેસ સિલિન્ડર, એમ મળીને કુલ 65 એલપીજી ગેસ સિલિન્ડર મળી આવેલા છે, કે જે બાબતે એને પૂછતા એની પાસે કોઈ પ્રોપર પાસ પરમિટ ના હોવાનું જણાવેલ હોય, તથા તે જે ગેસ સિલિન્ડર છે એમાં વધઘટવાળા ગેસ સિલિન્ડર ભરેલા હતા તમામ. જે તેની ઝડપી કરતાં જે 2 લોડિંગ રિક્ષામાં 2 વજન કાંટા પણ મળી આવેલ, તથા ગેસ સિલિન્ડરમાંથી જે ગેસ હોય છે જે એકબીજામાં ટ્રાન્સફર કરી શકાય એવી એક લોખંડની પાઇપ પણ મળી આવેલ, કે જે બાબતે પ્રાથમિક રીતે એવી રીતનું જણાઈ આવેલ છે કે સદર ઇસમ છે જ્યારે એજન્સીમાંથી આવી રીતે ગેસની ડિલિવરી કરવા જવાના હોય ઘરે, ત્યારે ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ગેસ રિફિલ કરતા હોય છે અને થોડો ઘણો ગેસ ઓછો કરતા હોય છે મેઇન સિલિન્ડરમાંથી. તો આવી રીતે સદર ઇસમ પાસે જે જથ્થો મળી આવે તે બાબતે કોઈ એમની પાસે પૂરતા પુરાવા ના હોય તેમને અટકાયત કરીને જાહેર જિંદગી જોખમમાં મુકાય તેવી રીતનું કૃત્ય કરતા હોય ભારતીય ન્યાય સંહિતાની કલમ 125 તથા આવશ્યક ચીજવસ્તુ ધારા અધિનિયમની કલમ 3(7) હેઠળ ગુનો નોંધીને અટકાયત કરવામાં આવેલ છે. આ બનાવમાં અન્ય કોઈ આરોપી તથા ગેસ એજન્સીની સંડોવણી છે કે નહીં તે બાબતે તપાસ હાલમાં ચાલુમાં છે.